રવિભાઈ, તમે હમણાં ચાણક્યનું એક વાક્ય બોલ્યા કે આ દેશને દુર્જનોએ જેટલું નુકસાન નથી પહોંચાડ્યું એટલું સજ્જનોની ચુપ્પીના લીધે નુકસાન થયું છે. તમે આટલા બધા ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છો, એજ્યુકેટેડ પર્સન પણ છો, તમારી પાસે યુથ પણ છે અને તમારો અવાજ પબ્લિક સુધી પહોંચે ત્યારે એક ઉત્સાહ પણ જાગતો હોય છે. ભલે સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટ થાય પણ લોકો સુધી થોડી અવેરનેસ તો પહોંચે છે. ભલે 2-5 મિનિટનો એક ઉન્માદ જાગે પછી શાંત પણ થઈ જતા હોય છે. આટલી બધી સ્ટ્રેન્થ છે તમારી પાસે. નગરપાલિકાના સભ્ય તરીકે કદાચ તમે જો ચૂંટાઈ ગયા હોત તો તમારા એજન્ડા શું હોત ને કયા કયા એજન્ડા ઉપર કામ કરવા માટે તમે એ ચૂંટણીમાં ઝંપલાયું હતું? ચોક્કસ કહું કે લોકોના એજન્ડા એવા હોય છે કે લોકોને એવું લાગે કે મારા વોર્ડમાં સફાઈ થાય છે, નગરપાલિકા મસ્ત કામ કરે છે. મારા વોર્ડમાં સ્ટ્રીટ લાઇટ નંખાઈ ગઈ, નગરપાલિકા મસ્ત કામ કરે છે. મારા વોર્ડનો રોડ બની ગયો, નગરપાલિકા મસ્ત કામ કરે છે. મારા વોર્ડની અંદર ગટરો ઉભરાતી નથી, નગરપાલિકા મસ્ત કામ કરે છે. અરે આ તો નગરપાલિકાની જવાબદારી, આને કામ ન ગણાય. સફાઈ થાય એ કામ ગણાય? એ તો નગરપાલિકા સફાઈ વેરો લે છે, રોડ ટેક્સ લે છે, સરકારી સ્કૂલનો વેરો તમારી જોડે લેવાય છે, દીવાબત્તી વેરો લેવાય છે. આ નગરપાલિકા ઉપકાર નથી કરતી, નગરસેવક ઉપકાર નથી કરતા કે ત્યાં સફાઈ કરાવડાવે છે. એને કરાવવી પડે, એની જવાબદારીમાં. ઇવન નગરસેવકે તો આ બધી વસ્તુ કહેવાની આવતી જ નથી. એ તો નગરપાલિકાની જવાબદારી છે, એ તો લિસ્ટમાં હોય, એનો ટેક્સ ઉઘરાવે, એનો ટેન્ડરિંગ થાય છે. ખરેખર વર્ક કોને કહેવાય? મેં તો લિસ્ટ બનાવી દઉં આખું કે જો હું જીતીશ તો મારા વોર્ડની અંદર હું લાઇબ્રેરી બનાવીશ. શેના માટે લાઇબ્રેરી? કે જે વૃદ્ધ વ્યક્તિઓ છે એ ટાઈમપાસ કરી શકે, ત્યાં બેસીને સારું સારું રીડિંગ કરીને. જે યંગસ્ટર છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે હોય તો એના માટે રીડિંગ કરી શકે. એ સિવાય બી ધારો કે એને કોઈ સારી નોવેલ્સ વાંચવી છે, કોઈ બાયોગ્રાફી વાંચવી છે, કોઈ સારા વ્યક્તિ વિશે વાંચવું છે, અને બિઝનેસમાં આગળ જવું છે તો બિઝનેસની ત્યાં આગળ આત્મકથાઓ હોય અથવા બિઝનેસમેન કઈ રીતે સફળ થયા એના પુસ્તકો હોય, એ ત્યાં બેસીને રોજ એસી લાઇબ્રેરીમાં વાંચી શકે. એ સિવાય એ લાઇબ્રેરીની ઉપર એક જીમ હોય, એ જીમની અંદર યુથ રોજ સવાર પડે અને 100-200 દંડ મારી શકે, થોડીક સામાન્ય કસરત કરી શકે. હું હાઈફાઈ જીમની વાત નથી કરતો, પણ સામાન્ય એક એવું જીમ બનાવું કે જ્યાં વ્યક્તિ વગર પૈસે ત્યાં જઈને જીમ કરી શકે. તો એક જીમ, મારી લાઇબ્રેરીનું જીમ, એક લાઇબ્રેરી. એ સિવાય કોમ્પિટિટિવ એક્ઝામ માટેના ક્લાસીસ મારા વોર્ડ પૂરતા તો હું ચોક્કસ ત્યાં ચલાવત, મફતમાં ચલાવત. આ મારું વિઝન હતું. એ સિવાય નાના બાળકોને અને વૃદ્ધ વ્યક્તિઓને બેસવા માટે એક નાનો બગીચો હોય છે, નગરપાલિકાની જગ્યા જે દબાણ કરીને કોઈએ પચાવી પાડી હોય એ ખાલી કરાવડાવી અને ત્યાં બગીચો બનાવો. એ સિવાય મારા વિસ્તારના રોડ પહોળા હોય, દબાણ ન હોય. અને જેવું તમે જુઓ, દબાણ બધાને ખૂબ ગમતું હોય છે કે મારા ઘર આગળ ઓટલા આગળ ગડી આગળ ચાટ, આટલો વિસ્તાર મારો. એ બધું હટાવી અને ત્યાં સીધું વૃક્ષોનું વાવેતર. દરેક ઘર આગળ એક વૃક્ષ હોત, એ ફ્રૂટ ટ્રી હોત તો ટેક્સના અંદર એની રાહત મળે. એવું ચીફ ઓફિસર સાહેબને કહી અથવા બધા નગરસેવક ભેગા મળી કે જેના ઘર આગળ એક મોટું ઝાડ હોય એને ટેક્સમાં રાહત આપો. એ વ્યક્તિ જો ફ્રૂટ ટ્રી વાવે તો 2% બીજું એને રાહત આપો. સાહેબ, આખું પાલનપુર, જો હું વોર્ડ નંબર 3માંથી જીત્યો હોત તો મારો વોર્ડ તો હું એવો હરિયાળો બનાવત. એમાં કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસ ચાલુ કરાવડાવો, જીપીએસસીના ક્લાસ ચાલુ કરાવડાવો. એ સિવાય ત્યાં જીમ હોત, બગીચાઓ હોત. આને કહેવાય વિકાસ. અને વ્યક્તિને સાંજ પડે એ વોર્ડમાં ફરવા જવાની ઈચ્છા થાય, આખો વોર્ડ ક્લીન દેખાય, એને કહેવાય વિકાસ. સાફ સફાઈ રાખવી અને ગટરો ના ઉભરાવા દેવી એ તો જવાબદારીઓ છે. મારું વિઝન આ હતું. પણ હવે ભગવાનને કંઈક બીજું મંજૂર હશે તો આજે બી સિમેન્ટના બ્લોક નાખવા કે સિમેન્ટનું પ્લાસ્ટર કરવું એની લડાઈઓ ચાલે છે. હવે આ કોઈ જ લડાઈઓ છે? આ વિકાસ છે?